गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। પાંચમો અધ્યાય એટલે કર્મ સંન્યાસ યોગ. કેટલાક પ્રશ્નો આમાં છે અને એના જવાબ રૂપે આ અધ્યાય કહેવામાં આવ્યો છે. ખાસ કરી અને ચોથા અધ્યાય પછી અર્જુનને પ્રશ્ન થાય છે કે કર્મયોગ શ્રેષ્ઠ છે કે કર્મ સંન્યાસ શ્રેષ્ઠ છે. આને સમજાવવા માટે 14માંથી 17મા શ્લોક સુધી કર્મની વ્યવસ્થા સમજાવેલી છે. સામાન્ય વ્યક્તિને પ્રશ્ન થાય છે કે અનાદિકાળથી આ એક પ્રશ્ન છે કે ભગવાન બધુંય કરે છે. એવા વાક્યો સંભળાય છે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી, ઈશ્વર જ બધું કરે છે. તો મને દુઃખ આવે છે કે સમષ્ટિને દુઃખ આવે છે કે કાંઈ પણ ઘટના ઘટે છે તો ઈશ્વર એવું શું કામ કરે છે? જો ઈશ્વર એવું કોઈ કરતું નથી તો એવું કહેવાય છે કેમ કે ઈશ્વર બધું કરે છે? તો આ એક મનુષ્ય મનમાં સાહજિક પ્રશ્નો અનાદિકાળથી ઉઠે છે. એનો અહીંયા જવાબ આપવા માટે કર્મ વ્યવસ્થા સમજાવેલી છે. સૌ પ્રથમ તો એવું જોઈએ કે એમાં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. કારણ કોને કહેવાય છે એ બે વસ્તુ સાચી કેવી રીતે છે, એક એક એંગલથી. કે કેટલીક વસ્તુના જવાબ આપણે એંગલથી આપવા પડે છે. કોઈ આ સત્ય અને આ ખોટું એવું નથી હોતું. એક એંગલથી આ સાચું છે, એક એંગલથી આ સાચું છે. એવી ઘણી બધી વસ્તુઓમાં થાય છે. ઘણી જગ્યાએ આપણે એક જ વસ્તુ જોતા હોય તો બે અલગ અલગ એંગલથી એકની એક વસ્તુ અલગ અલગ દેખાય છે. આવું પણ બને છે. નાનું બાળક છે એ કલર નથી ઓળખી શકતું. કલર ઓળખવાની ક્ષમતા આંખમાં પછી આવે છે. એટલે જન્મેલા બાળકને એવું કહેવાય છે કે બધું બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે. એને કલર એ ઓળખી નથી શકતું. પણ ધીમે ધીમે એની સેન્સ ડેવલપ થાય છે એટલે કલર ઓળખવાની શરૂઆત કરે છે. કેટલાક રોગો એવા થાય છે આપણને કે જેમાં આપણે કલરને બધા પીળા જ કલર દેખાય છે, આપણે કલર ઓળખી નથી શકતા. એનો અર્થ એવો નથી કે સામે કલર બદલી જાય છે, પરંતુ એ એવી અવસ્થા હોય છે કે આપણને સાચું ખબર પડતી નથી. અહીંયા પણ એવી વાત કરે છે કે કર્મ વ્યવસ્થા સમજાવવા માટે એવું કહે છે કે સૂર્ય એક અંધારી રાત છે, એમાં ચંદ્રનો પ્રકાશ છે. ચંદ્રના પ્રકાશમાં એક ચોર રાજાને ત્યાં ચોરી કરે છે. હવે ચંદ્રના પ્રકાશમાં એ ચડે છે, બરાબર ત્યાં ઉતરે છે. એ ચંદ્રના પ્રકાશમાં એને તિજોરી પણ મળી જાય છે, એ ચોરી પણ કરે છે, એ વહી પણ જાય છે. હવે આમાં ચંદ્રનો પ્રકાશ કારણભૂત છે એની ચોરી કરવામાં કે નથી, એ પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો ચંદ્રનો પ્રકાશ ન હોત તો એ ચોરી કરી શક્યો ન હોત, તો એને દેખાણું જ ન હોત. તો ચંદ્રનો પ્રકાશ હોત તો જ જે ચોરી થઈ. તો ચંદ્રનો પ્રકાશ કારણ છે જ. આમ જોતા તો એવું જ લાગે છે. તો અહીંયા એ સમાધાન આપવામાં આવ્યું કે ચંદ્રનો પ્રકાશ એમાં કારણ બનતો નથી. શું કામ? તો કંઈ સામાન્ય કારણ છે. એ પર્પઝફુલી એના માટે જ ચંદ્રએ પ્રકાશ આપ્યો હોત તો કારણભૂત હોત. પણ કોઈ પ્રાર્થના કરે, કોઈ ચાંદનીમાં બેસે, કોઈ પર્વત ચડે કે કોઈ ચોરી કરે, એનાથી ચંદ્રને કોઈ મતલબ નથી. ચંદ્ર પોતાનો પ્રકાશ આપીને કર્તૃત્વ પૂરું કરી દે છે. તો એ સામાન્ય કારણ છે, બધામાં કોમન છે. જે બધામાં કોમન હોય એ કારણ બનતું નથી. એ કોમન છે. હા, એના વગર થતું નથી એ પણ શક્ય છે. જેમ કે ચંદ્રનો પ્રકાશ નથી હોતો તો ચોરી થાત નહીં, એ વાત સાચી. પણ એટલા માત્રથી ચંદ્ર કારણ નથી બનતું. કોઈ એક ગાડી છે, એ એક્સિડન્ટ થાય છે તો એટલું ચોક્કસ છે કે ગાડી ન હોત તો એક્સિડન્ટ ન થયું હોત. પરંતુ એમાં વાંક ગાડીનો છે કે ડ્રાઈવરનો છે? તો કે ગાડી એ જ એક્સિડન્ટ કર્યું, ગાડીનું જ એક્સિડન્ટ થયું. ગાડી ન હોત તો એક્સિડન્ટ થાત જ નહીં. ભટકાય એ ગાડી જ ભટકાણી, પરંતુ વાંક ગાડીનો નથી. કેમ? તો કે ગાડી સ્વતંત્ર નથી, ગાડી કોમન છે.
ગાડી સગવડતા આપે છે, કોમન છે. કોઈ એને ફાસ્ટ પણ હલાવી શકે, કોઈ વ્યવસ્થિત હલાવી શકે, કોઈ ન પણ હલાવી શકે. આ બધું જ કર્તા ઉપર ડિપેન્ડ છે. ગાડી કોમન છે. એવી રીતે કોઈ પણ શક્તિ જોઈએ એ કોમન છે. ઈશ્વરીય શક્તિ પણ બધામાં કોમન છે. એ ઇન્ટરફિયર નથી કરતી કે એને શું કરવું, એ સાચું કરે છે, ખોટું કરે છે. આપેલી શક્તિથી એ શું કરે છે એ એનું ઈચ્છા સ્વાતંત્ર્ય છે. એટલે અહીંયા 14મા શ્લોકમાં 5મા અધ્યાયમાં પહેલી વસ્તુ સમજાવી, ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુ. એ કીધું કે હું કોઈનો પુણ્યનો કે પાપનો ભાગીદાર નથી થતો, કે ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતી પ્રભુ, કે કોઈનું કર્તૃત્વ કે કર્મો પ્રભુ સર્જતા નથી. એ સામાન્ય રીતે બધા એક કારણ રૂપે છે. વ્યક્તિ પોતાની રીતે કાં તો સત્કર્મ કરે છે, કાં તો દુષ્કર્મ કરે છે. જે પણ કરે છે એનું એ ફળ ભોગવે છે. તો આવી વ્યવસ્થા છે કર્મની. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતી પ્રભુ. એ કોઈ પણ વસ્તુનું કર્તૃત્વ કે કર્મ ક્યાંય પણ ઇન્ટરફિયર એનું નથી, એટલે કે એનું કોઈ કર્તૃત્વ નથી, પરંતુ સામાન્ય કારણ તરીકે છે. જો શક્તિ ન હોત તો વ્યક્તિ સારું પણ ન કરી શકત અને ખરાબ પણ ન કરી શકત. એ બેયમાં કોમન શક્તિ છે. એ શક્તિ કારણ નથી બનતી. એનું કારણ શું છે કે એ કોમન છે, સામાન્ય છે. તો વિશેષ શું બને છે? તો કે મનુષ્યની ઈચ્છા. વિશેષ શક્તિ કારણ નથી બનતી, એ કોમન એક સામાન્ય કારણ છે. વિશેષ શું બને છે? તો કે વ્યક્તિની ઈચ્છા. સપોઝ કેટલીક વસ્તુઓ કોમન, દૂધ છે એ સામાન્ય કારણ છે. દૂધમાંથી દૂધપાક પણ બનાવી શકાય, ચા પણ બનાવી શકાય, ઘણી બધી વસ્તુઓ એમાંથી બની શકે. કોમન શું છે? તો કે દૂધ. હવે એમાંથી શું બનાવવું એ કોની ઉપર આધાર રાખે છે? તો કે ઈચ્છા ઉપર. દૂધ એનું એ જ છે. કોઈ વ્યક્તિ એનાથી દૂધપાક બનાવે, કોઈ વ્યક્તિ એનાથી ચા બનાવે, કોઈ વ્યક્તિ એનાથી બીજું કંઈક બનાવે, દહીં બનાવે, કોઈ વ્યક્તિ બીજું કંઈક બનાવે. એવી રીતે દૂધ એક કોમન છે. વ્યક્તિને ઈચ્છા રુચિ અનુસાર એ પોતાના કર્તૃત્વથી દૂધમાં કંઈક ને કંઈક બનાવે છે. એ કોમન છે દૂધ. એવી જ રીતે ઈશ્વરીય શક્તિ કોમન છે. વ્યક્તિની ઈચ્છા સ્વાતંત્ર્ય છે. એ ઈચ્છાથી વ્યક્તિ કંઈક ને કંઈક કર્તૃત્વ કરે છે, કોઈ કર્મ કરે છે. હવે એ કર્મને કારણે એને એવું ફળ મળે છે. ઈચ્છા સ્વાતંત્ર્યને કારણે એનો કર્તા પોતે જ બને છે. અને એવી બહુ વિચારધારાઓ છે કે જે એવું કહે છે કે મારા કર્મનો જવાબદાર હું નથી. કોઈક એવું કહે છે કે ભાઈ મારી પરિસ્થિતિ આવી હતી એટલે મારાથી આવું થયું. કોઈ એવું કહે છે કે મારો જન્મ એવી જગ્યાએ થયો હતો એટલે આવું થયું. આવી ઘણી બધી વિચારધારા છે વર્લ્ડમાં. આવી વિચારધારા જેમ કે શેક્સપિયર છે, એ નાટક લખે છે. એ એવું બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ગુલામ છે. મેન એ છે એ સ્લેવ ઓફ સર્કમસ્ટેન્સીસ. એ નોકર છે, એ ગુલામ છે. કોનો? તો કે સર્કમસ્ટેન્સનો. સંજોગો એવા થાય છે તો વ્યક્તિ બદલી જાય છે, સંજોગો એવા થાય વ્યક્તિ પડી જાય છે. એટલે શેક્સપિયરના બધા જ નાટકોમાં વ્યક્તિને પરિસ્થિતિનો ગુલામ બતાવ્યો છે. એ એવું માને છે કે વ્યક્તિ છે એ પરિસ્થિતિ વસાત જ બધું કરે છે, પરિસ્થિતિથી ઉપર નથી ઉઠી શકતો. સામે પક્ષે કાલિદાસ છે એ બધાના પ્લસ જ જોવે છે, કે એ બધા જ સારા છે એવું માને છે. પરંતુ મહાભારતમાં જોઈએ તો વેદવ્યાસ છે એ એવું બતાવે છે કે વ્યક્તિમાં સારાપણું છે, એવી રીતે વ્યક્તિમાં નબળાઈઓ પણ છે. વ્યક્તિની કેટલીક નબળાઈઓ છે, મૂળભૂત નબળાઈઓ છે, અને કેટલીક વ્યક્તિઓમાં સારાપણું પણ છે. આપણે શેનો ઉપયોગ કરવો એ આપણા હાથમાં છે. આપણે શું જોવું એ આપણા હાથમાં છે. જો એ સારાપણું જોવામાં આવે તો એનો સારો ઉપયોગ થાય. તો એ એક જીવનની બે અવસ્થા સમજાવે છે કે જીવન એકદમ સારું પણ નથી, જીવન એકદમ ખરાબ પણ નથી. એ મિશ્રણ છે. એ શેનાથી થાય છે? તો ભગવદ્ ગીતામાં એ સમજાવ્યું છે કે જ્ઞાને ન તદ અજ્ઞાનમ. એ વસ્તુ શેનાથી છે? તો કે અજ્ઞાનથી ઢંકાયેલું છે. એ શેનું છે? તો કે લોકો પ્રવૃત્તિ કેમ પછી આવી કરે છે, કેમ પાપ કરે છે? તો એમને કીધું કે પ્રત્યેક વ્યક્તિમાં પોટેન્શિયલ છે, પરંતુ એ વ્યક્તિને પોટેન્શિયલ ખબર નથી. ગુરુનું કામ એ જ હોય છે કે એમાં એ નવું કાંઈ નથી કરતો, એને પોટેન્શિયલ યોગ્યતા છે એ વસ્તુની પ્રતીતિ કરાવે છે.
એ પ્રતીતિ થઈ ગઈ પછી તો વ્યક્તિ પોતે જ કામ કરે છે. અહીંયા અર્જુનને પણ એ જ ઉપદેશ આપવામાં આવ્યો, જેમાં નવું કાંઈ એને કર્યું નથી, પરંતુ અર્જુનમાં જે પોટેન્શિયલ હતી, ક્ષમતા હતી, એને ઊભી કરવાની વાત હતી, કે એને બતાવવાની વાત હતી કે એનામાં એક ક્ષમતા છે. અહીંયા કર્મ વ્યવસ્થામાં એ વાત બતાવે છે કે જેટલો વ્યક્તિ રજો અને તમ આ બે ભાવથી યુક્ત રહે છે ત્યાં સુધી વ્યક્તિ પોતાના પોટેન્શિયલને ઓળખી શકતું નથી, પરંતુ જેટલો એ સાત્વિક રહેશે એટલો એ પોટેન્શિયલને ઓળખી શકે છે. એટલે અહીં કર્મ વ્યવસ્થા સમજાવતા એ સમજાવ્યું ઈચ્છા સ્વાતંત્ર્ય છે, એને કારણે વ્યક્તિના કર્મનો ભોગતા વ્યક્તિ પોતે જ છે. અને આ મહાભારતમાં ઠેર ઠેર વસ્તુ આ સમજાવેલી છે. એવું સમજાવે છે કે વ્યક્તિનું કર્મ છે, જેવી રીતે યથા ધેનુ સહસ્રેષુ વત્સો વિંદતી માતરમ તથા પૂર્વકૃતમ કર્મ કર્તારમ અનુગચ્છતિ. જેવી રીતે 1000 ગાયો ઊભી હોય અને એનું વાછરડું એની ગાય પાસે જ જાય, એવી રીતે એમ કહે છે કે જેવી રીતે યથા ધેનુ સહસ્રેષુ, ધેનુ સહસ્ર ઊભી હોય, 1000 ધેનુ છે, એમાંથી પોતાનું વત્સ પોતાની મા પાસે જ જાય. એવી રીતે પૂર્વકૃતમ કર્મ, એવી રીતે જે કર્મ આપણે કર્યું હોય એ બરાબર એ જ સરનામે એ જ વ્યક્તિને એ જ સમયે મળે. એવું ઉદાહરણ આપ્યું છે. ઘણા બધા ઉદાહરણો કર્મ વ્યવસ્થા સમજાવવા વાળા છે કે વ્યક્તિને કર્તૃત્વ પોતાનું છે, એમાંથી એ કોઈ પણ પ્રકારે બચી શકે નહીં, કેમ કે એને ઈચ્છા સ્વાતંત્ર્ય છે. ઈચ્છા સ્વાતંત્ર્ય હોવાથી કર્મનું ફળ એને ભોગવવું પડે છે. સારા કર્મનું હોય કે ખરાબ કર્મનું હોય, એમાં ઈશ્વર કોઈ પણ રીતે ભાગીદાર નથી. શક્તિ રૂપે એ છે, એ સારું કરવું હશે કે ખરાબ એને ઈચ્છા સ્વાતંત્ર્ય છે. એટલે કુદરતી રીતે વ્યક્તિને સારું અથવા ખરાબ કરવાની બે સ્વાતંત્રતા મળે છે. એટલે કોઈક વ્યક્તિ ખરાબ પણ કરે છે, કોઈ વ્યક્તિ સારું પણ કરે છે, એ બે વસ્તુના કર્મની એને સ્વતંત્રતા મળે છે. એ સ્વતંત્રતા મળવાથી જ ફળનો ભાગી એ થાય છે. એવા 3 કર્મોની વાત વેદાંતમાં કહેવામાં આવી છે. એક તો સંચિત કર્મ છે, એક ક્રિયમાણ કર્મ છે, અને એક પ્રારબ્ધ કર્મ છે. એમાં સંચિત કર્મો છે એ પૂર્વના કરેલા બધા કર્મો આપણા છે એને સંચિત કહેવાય છે. એમાંથી થોડોક ભાગ આપણે આ જન્મ માટે લઈ આવીએ છીએ એને પ્રારબ્ધ કહેવાય છે. અને અત્યારે જે કરીએ છીએ કરંટમાં એને ક્રિયમાણ કર્મ કહેવાય છે. આ 3 કર્મ ની આખી એક વ્યવસ્થા છે. અને આ 3 કર્મો ઉપર વ્યક્તિ સત્કર્મ અથવા તો દુષ્કર્મ કરે છે, અથવા એ કર્મની એવી પ્રેરણા રાખે છે. ખાલી કર્મો કરવા એટલે ક્રિયાની જ વાત અહીંયા નથી કરવામાં આવેલી, પરંતુ આ અધ્યાયમાં એ સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિની અવસ્થા બદલાવાથી પણ કર્મ બદલાય છે. સપોઝ વ્યક્તિનું અવસ્થા બદલાઈ જાય, વ્યક્તિ એક અવસ્થાથી બીજા અવસ્થામાં આવે તો એના કર્મો બદલાય. કેવી રીતે? તો કે બાળક છે, તો બાળક રમકડાથી રમે છે, એ એની એક અવસ્થા છે બાલ્યાવસ્થા. એ રમકડાથી રમે છે, રમતો એ ક્યાંય ભણતો નથી, એને કોઈ ઉપદેશ આપતું નથી, પણ ધીમે ધીમે એના હોર્મોન્સ બદલી જાય છે શરીરના. બદલાતા એની ક્રિયામાં ફરક પડી જાય છે. જે એ રમકડાથી રમતો હતો, હવે એ 8 વર્ષનો થાય છે, એ પછી એ રમકડાથી રમતો નથી. તો કે રમકડાથી કેમ રમતો નથી? હવે બાબા ગાડીથી કેમ રમતો નથી? એમાં શું ચેન્જ થયો? કોને ઉપદેશ આપ્યો? કોને શું કર્યું? કોને એને સમજાવ્યો કે આ રમકડું ન લેવાય, આ તો આનાથી કાંઈ ફાયદો નથી? આવું કોને સમજાવ્યું ને? તો કે કોઈએ નહીં સમજાવ્યું. એને કોને ઉપદેશ આપ્યો? કોઈએ નહીં આપ્યો. તો કેમ બદલ્યું? તો કે એની અવસ્થા બદલી ગઈ. જે બાલ્ય અવસ્થા હતી એ અવસ્થામાં એના કર્મો થતા હતા, એ અવસ્થા બદલી ગઈ એટલે કર્મો બીજા પ્રકારના થાય. હવે એ અવસ્થામાં એ છોકરાઓ જોડે રમે છે, બધી રમતો રમે જેવું થાય છે. એની એક બીજી અવસ્થા બદલે છે, એ કોલેજમાં આવે છે. અચાનક એ વિજાતીય પ્રત્યેનું આકર્ષણ થાય છે, એની સાથે ફરવાનું મન થાય છે, એની સાથે ફરે છે. એવું કેમ થાય છે? તો કે બીજું કાંઈ કોઈએ ઉપદેશ ના આપ્યો, બીજું કાંઈ ન થયું. શું થયું? તો કે અવસ્થા પાછી બદલી ગઈ. એક બાલ્ય અવસ્થા હતી, એક કૌમાર અવસ્થા હતી, અને હવે યુવા અવસ્થા આવી ગઈ. તો એના કર્મો બદલી ગયા. હવે પાછી યુવા અવસ્થામાંથી એક અવસ્થા ચેન્જ થાય છે, વળી પાછા એના કર્મો બદલી જાય છે. વળી પાછી વૃદ્ધાવસ્થા આવે છે, વળી પાછા કર્મો બદલી જાય છે. આ કર્મો કેમ ચેન્જ થયા એના? તો કે એની અવસ્થા અંદરથી બદલતી ગઈ, એને કારણે એના કર્મો પણ બદલતા ગયા. એ હોય છે
અવસ્થા અનુરૂપ કર્મો સહજતાથી એ બદલતા જાય છે. એ એક રીતે છે. આ શરીરના હોર્મોન્સ બદલવાથી વ્યક્તિને કર્મની અવસ્થા બદલતી જાય છે. આ હોર્મોનલ ચેન્જીસ ઉપર આખું છે. બાલ્યમાં અલગ હોર્મોન્સ ચેન્જીસ હતા, એ પછી કુમાર અવસ્થામાં આવ્યો, એ પછી યુવાવસ્થામાં આવ્યો, એ પછી વૃદ્ધાવસ્થામાં આવ્યો. તો આ બધામાં ચેન્જીસ થતા ગયા. એવી રીતે એક વિકાસની અવસ્થા છે. વ્યક્તિ અધ્યાત્મના માર્ગમાં આવે છે ત્યારે એ વિકસિત થતો જાય છે. એ વિકસિત થતો જાય છે તો એનું કોઈ સર્ટિફિકેટ અલગથી એને નથી મળતું, પરંતુ એ વિકસિત થતો જાય છે ત્યારે શું કરે છે કે પહેલાં જે કર્મો કરતો હતો એમાં બદલાવ આવી જાય છે. એમાં એવું કોઈ એ પ્રેશર કરી ખેંચાઈને એ કાંઈ બદલતું નથી, પરંતુ એ સહજ થઈ જાય છે. સહજ શું થાય છે તો કે સહજ વ્યર્થ લાગતી વાત છૂટતી જાય છે. એમાં એને બહુ પ્રયત્ન નથી કરવો પડતો, એમાં એને કોઈ બહુ સંકલ્પો નથી લેવા પડતા કે બહુ ખેંચવું નથી પડતું, પરંતુ એ સહજ થઈ જાય છે. કેમ તો કે અવસ્થા ન બદલે તો એને ઘણી બધી વસ્તુ ખેંચવી પડે, તો એને ભારરૂપ થાય છે, તો એને બીજાને દબાવવી પડે છે, એને સંકલ્પો લેવડાવવા પડે છે, એને કહેવું પડે છે, એને વારંવાર આવું બતાવવું પડે છે, એને ગિલ્ટી ફીલ કરાવવી પડે છે. આવું ક્યાં સુધી થાય છે? જો એની અવસ્થા નથી બદલી અને એને સમજાવવામાં આવે છે તો આવી વસ્તુ થાય છે. પરંતુ જો અંદરથી અવસ્થા બદલી ગઈ તો એની અવસ્થા બદલવાથી એનો વિકાસ ક્રમમાં આગળ વધે છે. એટલે કેટલાક કર્મો એ સહજતાથી કરવા માંડે છે, એને પ્રેશર નથી કરવું પડતું. સપોઝ એક સમય બાળકનો છે, ત્યારે શું છે, 10th છે, એ 10thમાં તો આવી ગયો, પરંતુ એને જ્ઞાનની ભૂખ નથી લાગી. જ્ઞાનની ભૂખ નથી એટલે એને શું કરવું પડે છે? આપણે પ્રેશર કરવું પડે છે. એને મન ક્રિકેટ જોવાનું છે, પણ આપણે શું કરવું પડે છે કે પરીક્ષા છે, વાત નહીતર ફેલ થાઈશ એવી બીક બતાવવી પડે છે. પરીક્ષા છે, પાસ થઈ જઈશ તો તને આ લઈ દેશું, પાસ થઈ જઈશ તો તને આ. એને પ્રલોભન પણ આપવું પડે છે, અને ન કરે તો પનિશમેન્ટની બીકઈ બતાવવી પડે છે. શું કામ? તો કે અંદરથી એને ભણવાની જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા શેની, ઈચ્છા શેની છે? તો કે રમવાની છે. આવી ગયો 10thમાં, સરકારે માની લીધું એ મેચ્યોર થઈ ગયો છે, કે બધા સમાજે માની લીધું એ મેચ્યોર થઈ ગયો છે, પરંતુ એ મેચ્યોર નથી. ભણવાની એની ઈચ્છા નથી બિલકુલ, કેમ કે એની ઈચ્છા તો રમવાની છે. પરંતુ શું થાય છે તો કે એને પ્રેશર કરવું પડે છે. એ પ્રેશરથી એ ભણવાનું મન બનાવે છે, ભણે છે, એ વસ્તુ જુદી છે. પરંતુ એ સાહજિક રીતે એની જિજ્ઞાસા જાગે છે, ઈચ્છા જાગે છે, અને પુસ્તક લઈને બેસે છે, કે કોઈ પણ ગ્રંથ વાંચે છે, ગીતા વાંચે છે, બીજા કોઈ ગ્રંથો વાંચે, ત્યારે એને કહેવું નથી પડતું કે વાંચશે નહીં તો શું થશે, ને વાંચશે તો કેટલું બધું મળી જશે. આવું બધું કહેવું નથી પડતું. એનું શું કારણ? તો કે એની અવસ્થામાં પરિવર્તન છે. અધ્યાત્મની આખી યાત્રા અહીંયા સમજાવેલી છે એ સાંખ્ય અને યોગ દ્વારા અવસ્થા પરિવર્તનની વાત છે. કેટલાક લોકો સાંખ્યથી એટલે કે જ્ઞાનથી અવસ્થાનું પરિવર્તન કરે છે, અને કેટલાક લોકો કર્મયોગથી અવસ્થા પરિવર્તિત કરે છે. એક જ્ઞાન લઈને પરિવર્તિત કરે છે, કર્મ લઈને પરિવર્તિત કરે છે, અને કેટલાક બંને કરે છે, બંનેનો સમન્વય કરે છે. બંનેનો સમન્વય બહુ જરૂરી છે. એટલે કોઈ પ્યોર ફોર્મ નથી જોવા મળતું. કેમ? તો કે જ્ઞાનંચ વિમલીકુર્વન અભ્યાસેન ચ પાચયત અભ્યાસાત પક્વ વિજ્ઞાનમ કૈવલ્યમ લભતે નરઃ. જેવી રીતે જમવું જરૂરી છે અને એ પચાવવા માટે કસરતય જરૂરી છે. કોઈ ખાલી એટલું કે હું ખાલી જમીશ જ, કે એક્ટિવિટીઝ કાંઈ નહીં કરું, તો શું થાય છે? તો એ એકવાર જમી શકશે, 2 વાર જમી શકશે, પરંતુ હવે જે જમે છે એનું અજીર્ણ થઈ જશે. અને કોક એવું કહે કે હું ખાલી એક્ટિવિટીઝ જ કરીશ, એક્સરસાઇઝ જ કરીશ શરીર સારું રાખવા માટે, જમીશ નહીં, તો પણ શું થાય છે? તો કે તો શરીરમાં પોષક તત્વોની ખામી આવે છે, કેમ કે જમવું પણ જરૂરી છે. એવી રીતે બતાવ્યું છે કે જ્ઞાન પણ જરૂરી છે અને એને પચાવવા માટે ક્રિયા પણ જરૂરી છે. આ બંને જરૂરી છે. જ્ઞાન પણ જરૂરી છે, કર્મ પણ જરૂરી છે. એટલે જ્ઞાન આપણે લઈએ તો એને આપણે ત્યાં શ્રવણ નામની એક ભક્તિ કહેવાય છે, એ પણ જરૂરી છે. પછી તો કે પછી કર્મ પણ જરૂરી છે. જે જાણ્યું છે એનું કથન કેવું, એ મુજબ કરવું, એ મુજબ એપ્લાય કરવું, એ મુજબ પ્રયત્ન કરવો, આ કર્મ પણ જરૂરી છે. માત્ર જ્ઞાન લેવું જરૂરી એવું નથી. જ્ઞાન પણ જરૂરી છે, કર્મ પણ જરૂરી છે. તો એમાં 2 ભાગ પડે છે. કેટલાક લોકો એવું માને છે કે અમને જ્ઞાનથી કોઈ જ મતલબ નથી, અમારે તો બસ કર્મ કરવું.
તો એ કર્મથી થાક લાગે છે. એ ખાલી એવું કહે છે કે કસરત જ કરો, ભોજનની જરૂર નથી. જ્ઞાન એ મનનો, બુદ્ધિનો, આત્માનો ખોરાક છે. એ નથી તો આત્મા, મન એ દુર્બળ પડે છે. એ જ મન પછી એ જ કર્મથી ફળ માગતું થાય છે. એ ફળ નથી મળતું તો ફરિયાદ કરતું થાય છે. એ મન એની પાસેથી કંઈક બેક માગતું થાય છે. કેમ? તો કે જ્ઞાન નથી, કર્મની વ્યવસ્થા ખબર નથી, એટલે એનું એ જ મન પછી ફરિયાદ કરતું થઈ જાય છે. પરંતુ જો એ જ્ઞાન લે અને પછી એનું કર્મ કરે તો એ શ્રેષ્ઠ કર્મ થાય છે. આવી રીતે આ અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગમાં 2 ભાગ કર્યા છે, એક કર્મયોગ અને એક કર્મ સંન્યાસ. સાર્વજનીન શું છે? તો કે કર્મયોગ. ઉપદેશ્યનો સરળ માર્ગ કયો છે? તો કે કર્મયોગનો સરળ માર્ગ છે. કર્મયોગ એટલે શું? તો કે પોતે જે એક્સપર્ટાઇઝ હોય, પોતાનામાં જે કર્મ કુશળતા હોય, એ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કોઈ ઉત્તમ કાર્ય ઉપર ખર્ચ કરવી. પોતાના ભૌતિક કરતાં ઉત્તમ કાર્ય ઉપર આપણી કોઈ પણ પ્રકારની એક્સપર્ટાઇઝ ઉપયોગ જ્યારે કરીએ છીએ ત્યારે એક કર્મ કુશળતા આપણો કર્મયોગ બને છે. એમાં કોઈક અલગ કર્મ નથી કરવાનું, કોઈક અલગ કર્મ, ધ્યાન, સાધના, ગુફામાં બેસવું, એવું કાંઈ જ નથી કરવાનું. આપણી કર્મ કુશળતા જે છે, બધામાં એક એક કર્મ કુશળતા છે. એક કર્મ કુશળતા આપણા ભૌતિક કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એક ઊંચા લક્ષ્ય માટે આપણે જ્યારે વાપરવાની શરૂઆત કરીએ છીએ, ચાહે એ પૈસા હોય આપણા, ચાહે આપણી પાસે સામર્થ્ય હોય, ચાહે બોલવાનું સામર્થ્ય હોય, ચાહે આપણી પાસે બીજી કોઈ પણ ક્રિયાની સામર્થ્યતા હોય, આપણી પાસે ચાહે કોઈ ભૌતિક વસ્તુ હોય, કોઈ પણ હોય, ચાહે પુસ્તક હોય, ચાહે આપણી પાસે કાંઈ પણ વસ્તુની એવી કોઈ સામગ્રી હોય, એનો ઉપયોગ જ્યારે ભૌતિકતાથી ઉપર કરીએ છીએ, જે બીજા માટે કરીએ છીએ બધું જ ભૌતિક છે. મિત્ર માટે કરીએ છીએ, સગાવાલા માટે કરીએ છીએ, વાડી માટે, સમાજ માટે ઇવન કરીએ છીએ, ત્યારે બીજા માટે કરેલું પણ છે તો અંતે ભૌતિક. કેમ કે એનો યુઝ પણ એ ભૌતિક રીતે જ કરે છે. એનો યુઝ શું કરે છે? તો કે અંતે તો એ ભૌતિક રીતે જ ઉપયોગ કરે છે. અંતે એનું એન્ડ પરિણામ શું છે? તો કે કોઈકને કોઈ પ્રકારનું મટીરિયાલિસ્ટિક. સ્કૂલ બનાવે છે પણ અંતે શિક્ષણ શેનું આપે છે? તો કે મટીરિયલ. તો એ અંતે ભૌતિક, પણ એના કરતાં કોઈક ઉપર, ભૌતિક કરતાં કોઈ પણ ઉપરની વ્યક્તિ કોઈ ઉપરની વાત શરૂઆત કરે છે કરવાની, ત્યારે એ વ્યક્તિ આત્મિક વાત કરે છે. તો એની કર્મ કુશળતા એ કર્મયોગ કહેવાય છે. કર્મ સંન્યાસ એટલે એ કરેલા કર્મોથી જ્યારે અલિપ્ત થવાની શરૂઆત કરે છે ત્યારે એ કર્મ સંન્યાસ કહેવાય છે. કર્મ સંન્યાસ એટલે કર્મો છોડવાની વાત નથી, પરંતુ કર્મ સંન્યાસ એટલે એક એવી અવસ્થા આવે છે કે જે કર્મથી ટોટલ અલિપ્ત થાય છે. એ કર્મ સંન્યાસની અવસ્થા છે. અહીંયા એવું કીધું છે કે કર્મ યોગ છે એ કર્મ સંન્યાસથી વિશેષ છે, કેમ કે એ સાર્વજનીન છે, બધા એનું પાલન કરી શકે છે. અને એટલે જ આ સમાજ આજે આવો છે. આ સમાજમાં ઘણા લોકો જીવે છે, ઘણા લોકો પોતાનું કામ કરી શકે છે, આપણે સારી રીતે રહી શકીએ છીએ અને જ્ઞાન મેળવી શકીએ છીએ. એનું કારણ કે કોઈકને કોઈક રીતે કર્મયોગ શરૂ રાખેલો છે, તો આપણે આજે અવસ્થિતિમાં સારી રીતે રહી શકીએ છીએ. એ કર્મયોગની પરંપરા આપણે શરૂ રાખશું એટલે આપણને જે મળેલું છે એમાંથી જે પણ આપણે કરી શકીએ એ કરવું જોઈએ, જેથી આ પરંપરા આગળ વધે. એટલે આ એક વાત આ અધ્યાયમાં મહત્વપૂર્ણ હતી. પછીથી મહત્વપૂર્ણ વિષયો સાંખ્ય અને યોગના છે. યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગૈરપ્ય ગમ્યતે, એટલે કે કર્મયોગ અને જ્ઞાન આ બંનેનું કોમ્બિનેશન જીવનમાં બહુ જરૂરી છે. જ્ઞાન એટલે અહીંયા માહિતીની વાત નથી. અત્યારે જ્ઞાન એટલે શું થાય છે કે માહિતી લેવી, ડિગ્રી લેવી, એ એટલે જ્ઞાન છે. ભગવદ્ ગીતામાં કીધું છે કે જ્ઞાન એટલે એક સમજ છે. જો વ્યક્તિ મેચ્યોર થાય છે તો શું થાય છે? તો કે પોતાના કરતાં બીજાનો વિચાર કરતો થાય છે. સૌથી પહેલા મનુષ્ય હતો તો પોતે ખાલી માંસ ખાતો હતો, પોતે કોઈ પણને મારીને ખાતો હતો, એવી આદિમાનવની શરૂઆત હતી. પછી શું થયું? તો કે એ થોડોક મેચ્યોર થયો એટલે એ બીજાની કેર કરતો થયો, એટલે પરિવાર વ્યવસ્થા આવી. તો એનો હું હતો એ એક જગ્યાએ હતો, એ 2 સુધી લંબાણો, એ હુંનું ખેંચાવ થયો. હવે એ 2થી શું થયું? 4 સુધી લંબાયો, એટલે પરિવાર આવ્યો. એ હું થોડોક વધારે વિસ્તાર થયો, ફ્રેન્ડમાં અથવા તો સગામાં એવો, તો એ થોડો વધારે વિસ્તૃત થયો. એમ કરતો 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 એ વિસ્તારિત થતો ગયો, કેમ કે એ મેચ્યોર થતો ગયો. તો કોક વ્યક્તિ માત્ર વ્યક્તિગત મેચ્યોર હોય,
કોઈ વ્યક્તિ ફેમિલી મેચ્યોર હોય, એટલે કે કુટુંબ માટે મેચ્યોર હોય. કોઈક વ્યક્તિ એનાથી આગળ વધે તો સોશિયલ મેચ્યોર હોય, સમાજ માટે. કોઈ વ્યક્તિ એનાથી આગળ વધે તો કે સમષ્ટિગત મેચ્યોર હોય, અને કોક એનાથી આગળ વધે તો સ્પિરિચ્યુઅલ મેચ્યોર હોય. એટલે બ્રહ્મની જે અવસ્થા છે એ સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટીની છે. એને વસુધૈવ કુટુંબકમ છે. ત્યાં સુધી ન પહોંચે તો એને એવું લાગે છે કે એ બીજો પશુ પ્રાણી જીવ એનામાં પોતાના દર્શન કરે છે. એટલે આપણે જોઈએ છીએ કે 3 પ્રકારના વ્યક્તિઓ હોય છે. એક અનનુભૂતિનું સ્તર હોય છે કે એને કોઈ કેર જ નથી કોઈની, જેવું થવું હોય એ થાય બીજાનું. એ પોતે કોઈક ને કોઈક વસ્તુ ભોગવી લે છે, સમષ્ટિને, પર્યાવરણને, બીજા કોઈને પણ કંઈ પણ નુકસાન થતું હોય, પરંતુ મને સુખ થવું જોઈએ. એ આત્મકેન્દ્રિત વિચારધારા છે. એ પેલી છે, એને અનનુભૂતિનું સ્તર કહેવાય છે. એને કેર નથી, કોઈ પણ દુઃખી થાય છે, ગમે તે થાય છે, એને કેર નથી. એટલે એની અવસ્થા અનનુભૂતિની અથવા તો મૂર્છાની અવસ્થા કીધી છે. આ પેલી છે. એનાથી થોડાક લોકો આગળ જાય છે. એ કેવા હોય છે? એ સંવેદનશીલ હોય છે. બીજાને જે દુઃખ થાય છે તો એ દુઃખ 100% દુઃખનો 1%, 0.1% આને થાય છે. એટલે એને આપણે ત્યાં શું નામ આપવામાં આવ્યું કે ઓલાને અનુભૂતિ થાય છે, આને સહ અનુભૂતિ થાય છે. એટલે આપણે એને કહીએ છીએ કે સહાનુભૂતિ. ઓલાને તો અનુભૂતિ છે, પરંતુ આને અનુભૂતિ નથી, તો સહ અનુભૂતિ છે. એટલે ઓલાને 100% દુઃખ છે, ઓને કેન્સર છે, એને ખૂબ જ પીડા છે, એને ત્યાં ખૂબ દુખાવો છે. એને જોઈને આને થાય છે, પણ એ કેટલો? તો કે 0.01, થોડાક ટાઈમ પૂરતો. એટલે આની સહાનુભૂતિની અવસ્થા છે. સારી વ્યક્તિ છે, પરંતુ એ બહુ થોડોક ભાગ એને દુઃખનો થાય છે, કેમ કે એ એક જગ્યાએ આવી ગયો છે. હવે પછીની કેવી અવસ્થા છે? તો કે સંત છે, એનાથી આગળ જાય છે, ફિલોસોફર્સ છે, તો એની કેવી અવસ્થા છે? તો કે સમાનુભૂતિ. એ શું માને છે કે એને જેવું દુઃખ છે એવું જ દુઃખની ફિલિંગ આને થાય છે. એ કહેવાય છે સમાનુભૂતિ. એ ઉત્તરોત્તર ઉત્તમ વ્યક્તિઓના લક્ષણો છે. અહીંયા એ ઉત્તમોત્તમ લક્ષણો આપ્યા છે. ઉત્તમ વ્યક્તિત્વના લક્ષણો કેવા હોય છે? તો કે કેવા હોય છે? તો કે એ સમાનુભૂતિવાળા હોય છે. એને આની સાથે, સમષ્ટિ સાથે સમાનુભૂતિ હોય છે. તો આ ગીતામાં આ 3 પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે. એક અનનુભૂતિવાળા કે જે તમો પ્રધાન હોય છે, એક સહાનુભૂતિવાળા એ સત્વરજ પ્રધાન હોય છે, અને એક સત્વ પ્રધાન જે હોય છે એ સમાનુભૂતિવાળા હોય છે. તો આવી રીતે આ 5મા અધ્યાયમાં બહુ મહત્વપૂર્ણ વિષયો કર્મ વ્યવસ્થાના ખાસ કરીને છે, અને વ્યક્તિની અવસ્થાના છે. એ અવસ્થા બદલવાની અહીંયા પરિવર્તનની વિકાસક્રમની વાત છે, કે કોઈ એક અવસ્થાથી વ્યક્તિ બીજી અવસ્થામાં જાય છે ત્યારે એનો વિકાસક્રમ થાય છે. આવો વિકાસ પ્રત્યેક મનુષ્યએ કરવો જોઈએ, અને આવા વિકાસનું શિક્ષણ પ્રત્યેક વ્યક્તિને નાનપણથી મળવું જોઈએ, જેથી એ કંઈ પણ કર્મ કરશે તો એ આ બધી વસ્તુ વિચારીને કરશે. અને ક્યાંય પણ એવું થશે કે ક્યાંય પણ એને પ્રશ્ન થશે કે આ શા માટે, ત્યારે એ કર્મની વ્યવસ્થા વિચારી શકશે. તો આવા કર્મ વ્યવસ્થા સમજાવતો આ 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, એટલે કે કર્મયોગ અને કર્મ સંન્યાસ. એટલે કે એક તો કર્મયોગ કરતાં કરતાં એવી અવસ્થા આવે કે જેમાંથી કર્મની અવસ્થા, એટલે કે કર્મની આસક્તિ જ છૂટી જાય, અને એ અવસ્થા જે આવે એ કર્માતીત અવસ્થાની વાત છે, નિષ્કર્મણની અવસ્થાની વાત નથી. બે વસ્તુ અલગ અલગ છે. સપોઝ કોઈક વ્યક્તિ નોકરી કરે અને પછી રિટાયર્ડ થાય, ત્યારે એને શું થાય? ત્યારે એને નોકરી છોડી નથી, ત્યારે નોકરીથી મળવાવાળા બધા જ લાભ એને છે, માત્ર એ નોકરી નથી કરતો કેમ કે એને કરવા જેવું કરી દીધું છે. અને બીજો વ્યક્તિ છે એ એને જોઈને ક્યાંય જતો નથી, તો એ બીજી અવસ્થા અકર્મણ્યતાની છે. એટલે આ 2 અવસ્થાની વાત ભગવદ્ ગીતામાં કહેલી છે. એમાં શ્રેષ્ઠ કર્મયોગની અવસ્થા છે, અને એનાથી ઉપરની અવસ્થા કર્મ સંન્યાસની છે. આવી વાત કરી, અને આ અધ્યાયને સારાંશમાં કર્મયોગ અને કર્મ સંન્યાસની વાત કરી. સાંખ્ય અને યોગનું કોમ્બિનેશન, એટલે કે જ્ઞાન અને કર્મનું કોમ્બિનેશન જ મનુષ્ય જીવનનો વિકાસ કરવાવાળું છે. આ કહી અને અંતે વ્યક્તિની અવસ્થા પ્રાપ્ત કરવા માટે સંયમ જરૂરી છે પોતાના જીવનમાં. કેમ? તો કે જ્યાં સુધી વ્યક્તિ પોતાના જીવનમાંથી એવી વસ્તુઓ બાદ નહીં કરે
કે જે એને નુકસાન કરે છે ત્યાં સુધી એ સારી વાતો એડ નહીં કરી શકે. એટલે એમના માટે આત્મસંયમ નામનો 6થો અધ્યાય કીધો છે. એમાં આત્મસંયમની વાત હવે આગળ કહેવામાં આવશે કે એને શું શું જીવનમાં શેનામાં સંયમ રાખવો જોઈએ, કેવી કેવી વાતોથી બચવું જોઈએ કે જેથી પોતાનો સમય, શક્તિ અને સામર્થ્ય એ સારા કાર્યોમાં આપી શકે. તો એ આપણે આત્મસંયમ યોગમાં જોશું. એમાં ધ્યાનની પ્રક્રિયા અને ખાસ કરી પુનર્જન્મવાદ જે ભગવદ્ ગીતાનો છે એ અધ્યાયમાં વર્ણવેલો છે. કોનો જન્મ કેવી રીતે થાય છે, પુનર્જન્મની ઘટમાળ કેવી છે, કોઈક વ્યક્તિનો પહેલી વાર જન્મ કેવી રીતે થાય, પછીથી એ વ્યક્તિને જન્મ લેવાના કેટલા ફેક્ટર કામ કરે છે. આકર્ષણનું ફેક્ટર કામ કરે છે, પોતાના કર્મોનું ફેક્ટર કામ કરે છે, પોતાનો પાસ્ટ એટલે કે ઇવોલ્યુશન એમાં કામ કરે છે. આવા પુનર્જન્મને લગતા કેટલા બધા મુદ્દાઓ છે. બીજી વસ્તુ, પુનર્જન્મ છે તો આપણને યાદ કેમ નથી આવતો? એકને યાદ નથી આવતો એવું નહીં, કોઈને પણ યાદ નથી. તો પુનર્જન્મ કે પૂર્વજન્મ હોય તો કોઈને યાદ કેમ નથી આવતો? એનું પણ રહસ્ય આગળના અધ્યાયમાં કહેવામાં આવશે કે પૂર્વજન્મ અને પુનર્જન્મ એક સિદ્ધાંત છે અને પ્રત્યેક વ્યક્તિના થઈ ચૂક્યા છે, પણ એ કેવી રીતે કોનો ક્યાં થાય છે મુખ્યતાથી એનું વિવરણ પણ એ અધ્યાયમાં કરવામાં આવે છે. અને એ માટે વ્યક્તિએ કેવી તૈયારી કરવી જોઈએ, કેવા ભાવો રાખવા જોઈએ, કેવી કેવી ગતિ થાય છે એનું પણ વર્ણન 6થા અધ્યાયમાં કરવામાં આવશે. એટલે આત્મસંયમ યોગ નામનો જે અધ્યાય છે એ વ્યક્તિનો પાથ બતાવે છે. એટલે કે આત્મવિકાસ કરવા માટે એને પોતાના જીવનમાં શું શું કરવું જોઈએ કે જેથી એનો આત્મિક વિકાસ થઈ શકે, આ બધું જ વર્ણન 6થા અધ્યાયમાં કરવામાં આવશે. જે આ અવસ્થા પરિવર્તન પછીનું સ્ટેજ છે. જો એવું ન થાય તો શું થાય છે? તો કે તો એક વ્યવસ્થા પ્રમાણે વ્યક્તિ યંત્રારૂઢ થઈ અને વિકાસક્રમમાં પાછો આવે છે. વિકાસક્રમની વાત બહુ સમજવા જેવી છે કે જે 6થા અધ્યાયમાં સમજાવેલી છે. આપણું કોઈ પણ કર્મ છે એ એક આપણું ચિત્ર ઊભું કરે છે. અને પહેલાના કાળમાં સમજાવવા માટે, એ ચિત્રને સમજાવવા માટે ચિત્રગુપ્તનો કન્સેપ્ટ આવ્યો હતો. કોઈ ચિત્રગુપ્ત ચોપડો લખતો નથી, કોઈ ચિત્રગુપ્ત નામનો એવો વ્યક્તિ નથી કે કોઈ એવો મહેતાજી નથી, પરંતુ ચોક્કસ શું છે તો કે ગુપ્ત ચિત્ર છે. ચિત્રગુપ્ત નથી કોઈ, પરંતુ ગુપ્ત ચિત્ર છે. વ્યક્તિ એક કર્મ કરે છે ત્યારે એક પ્રિન્ટ એની પડે છે. એ પ્રિન્ટ પડે છે એના આધારે રજ, તમ અને સત્વ એના કર્મો નક્કી થાય છે અને એને આધારે એની આગળની યાત્રા નક્કી થાય છે. એટલે આત્મસંયમ યોગમાં ધ્યાનનું વર્ણન આપવામાં આવ્યું છે. આત્મસંયમ યોગમાં આપણા મનને વિકસિત કરવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે અને ખાસ કરી અને સત્વ વૃદ્ધિ કરવા માટે શું શું કરવું જોઈએ આનું વર્ણન 6થા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. એટલે આપણા રોજબરોજના જીવનમાં એ ખૂબ ઉપયોગી છે. એટલે નિરંતર રીતે આત્મિક વિકાસ કરવાની વાત છે. એ કોઈ વૃદ્ધ થાય પછી કરવાની વાત નથી કે કોઈ બધું જ પતી જાય પછી કરવાની વાત નથી, પરંતુ રિધેમિક રીતે, નિયમિત રીતે આત્મવિકાસ કરવાની વાત છે. એટલે ભાગવતમાં એવું કહેવાયું છે કે કૌમારાત આચરેત પ્રાજ્ઞ ભક્તાન ભાગવતાનિહ. એટલે કે આચરણની શરૂઆત ક્યારથી કરવી જોઈએ તો કે કૌમારાત આચરેત પ્રાજ્ઞ, કુમાર અવસ્થાથી જ કરવી જોઈએ. એટલે એ જીવનની એક ટેવ બની જાય છે. એટલે આત્મસંયમ યોગમાં આગળના અધ્યાયમાં આ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એ વર્ણન લોકો વાંચે, સાંભળે તો એ પોતાના આધ્યાત્મિક જીવનમાં, સ્પિરિચ્યુઅલ લાઈફમાં આગળ વધે છે. એમાં આગળ વધે તો કેટલીક વાતો સહજતાથી એનાથી છૂટતી જાય છે. શું કામ છૂટતી જાય છે? તો કે વ્યક્તિની પકડ ત્યાં સુધી હોય છે, કોઈ પણ વસ્તુ ઉપર, વ્યક્તિ ઉપર, પરિસ્થિતિ ઉપર, ક્યાંય સુધી પકડ. ક્યાં સુધી? તો કે કોઈ પણ વસ્તુને પકડવી હોય તો શું જોઈ? તો કે એને અનુરૂપ પકડવાનું સાધન જોઈએ. સપોઝ આ પુસ્તક પકડવું હોય, ચીપિયો જોઈએ તો એ બે ઉપરથી એ પકડી શકે. કોઈકને પકડવું હોય તો બે હાથ જોઈએ તો એને પકડી શકાય. કંઈ પણ વસ્તુ જોઈએ. એવી રીતે આપણી પકડ ક્યાં સુધી, મન પકડ કેવી રીતે કરે છે? આમ તો કોઈને પકડતું નથી. જેવી રીતે હાથ પકડે છે એવી રીતે તો મન પકડતું નથી. તો કે મન શેનાથી પકડે છે? તો કે મનને પકડવાનું એક જ સાધન છે. તો કે મન કોને કેવી રીતે પકડે? તો કે રસથી પકડે છે. જ્યાં સુધી રસ છે ત્યાં સુધી જેની પકડ છે. રસ ગયો એટલે પકડ ગઈ. પિક્ચર ક્યાં સુધી સારું લાગે છે? પકડ ક્યાં સુધી આવે છે? યાદ ક્યાં સુધી આવે છે? સિરિયલ ક્યાં સુધી યાદ આવે છે? ક્યાં? આ બધું જ ક્યાં સુધી? જ્યાં સુધી એમાં રસ છે. જેવો રસ એમાંથી ગયો એટલે પૂરું થઈ ગયું, એની પકડ ગઈ. પછી કેટલું બધું ચાલે છે અહીંયા એની ઉપર એનું ધ્યાન નથી.
કેટલાક પત્તા રમે છે, રાતો ને રાતો કાઢી નાખે છે રમવામાં જ, એનું કંઈ ફળ નથી. એને પણ ખબર છે કે આનું ફળ શું, કંઈ ફળ નહીં. કેટલી વાર જીતે કેટલી વાર હારે, એનું ફળ શું, કાંઈ જ ફળ નહીં. એ પત્તા રમે છે, બસ રમે છે. હવે એ મૂર્છા અવસ્થા છે. જેવી એની અવસ્થા બદલી પછી એકનો એક પત્તો જે જીવન લાગતો તો એ ઝેર લાગવા માંડે છે. એમાં પત્તામાં કોઈ ફરક નથી પડતો, એ તો 52 ને 52 જ રહીએ છે, એવા જ રહીએ છે, એવા જ પેકેટમાં છે. પણ એક દિવસ જે જીવન લાગતું હતું એના વગર ચાલતું નહોતું, આજે એ ઝેર લેવું લાગી જાય છે, આજે પોઈઝન લાગે છે. કાં તો હું શું કરતો હતો, પોઈઝન ખાતો હતો હું ડેઈલી. એવું જ બધી જ વસ્તુમાં છે. કેમ તો કે મનની પકડ રસથી છે. છઠ્ઠા અધ્યાયમાં આત્મસંયમ યોગમાં આગળ વર્ણન એ કરવામાં આવશે કે એ રસ છે ને એ કોઈ દિવસ છૂટી ન શકે, એ માત્ર ટ્રાન્સફર થઈ શકે. એ બીજે લાગે તો અહીંથી છૂટી શકે, બીજે ક્યાંય લાગે નહીં અને છોડવાની કોશિશ કરે તો ક્યારેય ન છૂટી શકે. એને બીજું કોક જોઈએ. સપોઝ કેવી રીતે, તો કે તમે એક પગ છે, એક ક્યાંય મૂકો નહીં તો બીજો પગ ક્યારેય ઉપાડી શકો નહીં. તમે વિચારી લ્યો કે બીજો પગ હું પછી મૂકીશ, પહેલા આ ઉપાડી લો, તો એવું થાય નહીં. જેવી રીતે બીજો મૂક્યો તો બીજું મૂકવાનું સ્થાન મળી ગયું તો આ પગ ઊભો થાય, એ આગળ પડે. પણ માનો કે બીજો મૂકતો નથી તો કે આ પડે, આ ઉપડે નહીં. કાં તો એક થોડીક વાર પૂરતો મળે પણ એ આગળ ન વધે, થોડી વાર પૂરતો ઉપર ઉઠે પાછો એ નીચે જ વહી જાય. પણ આમ એ કેટલી વાર થઈ શકે? 5 કલાક 6 કલાક. કોઈ વ્યક્તિ ચાલે તો એ 5-6 કલાક ચાલી શકે. કેમ તો કે આગળ પગ મૂક્યો તો અહીંથી ઉપડ્યો, પરંતુ એ 5-6 કલાક એક પગ ઉપર ઉપાડીને ઊભો ન રહી શકે. કેમ તો કે એકમાં રીધમ છે, એકમાં નથી. એવી રીતે મન છે, એને એવી રીતે નહીં છોડવું, પરંતુ ઉચ્ચ કાર્યમાં જો વ્યક્તિ રસ નિર્માણ કરી દે તો એનાથી આવા કાર્યો છૂટતા જાય છે. આની વાત આત્મસંયમ યોગમાં કરવામાં આવશે. 5મો અધ્યાય અહીંયા કર્મ સંન્યાસ યોગ એ અવસ્થાગત યોગ છે. આત્મસંયમ સુધી પહોંચવા માટે કર્મ વ્યવસ્થા સમજવી જરૂરી છે. કર્મ વ્યવસ્થા સમજે તો વ્યક્તિને કર્મનું વિજ્ઞાન ખબર પડે છે. તો એને ખબર પડે છે કે મારા કર્મો જેટલા પણ થાય છે એ કોઈના કોઈ ફળ મને આવે છે. એ ફળ જે આવે છે એમાં એક કર્મ વ્યવસ્થા કામ કરે છે. અને કર્મ વ્યવસ્થા માત્ર મારા એક ઉપર નહીં, પૂરાના પૂરા સંસાર ઉપર કાર્ય કરે છે. આ દ્રઢ થાય પછી આત્મસંયમ યોગને સમજવાની એની ભૂમિકા બને છે. એ આત્મસંયમ યોગ આપણે આવતા વખતે જોશું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.